મિત્રો, ચોમાસાની ઋતુ શરૂ થતાં જ એક સૌથી મોટો ખતરો વધે છે અને તે છે મચ્છરજન્ય રોગોનો ખતરો. વરસાદની ઠંડક ભલે મનને ગમતી હોય, પરંતુ આ જ ઋતુમાં મચ્છરોની સંખ્યા ખૂબ ઝડપથી વધી જાય છે. ઘણા લોકો એવું માને છે કે મચ્છર માત્ર રાત્રે જ કરડે છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણ સાચી નથી. ડેન્ગ્યુ ફેલાવતો એડિસ મચ્છર મોટાભાગે દિવસ દરમિયાન કરડે છે, જ્યારે મેલેરિયા ફેલાવતો મચ્છર સામાન્ય રીતે સાંજે અને રાત્રિના સમયે વધુ સક્રિય હોય છે. એટલે આખા દિવસ દરમિયાન સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ચેનલ આરોગ્ય હેલ્થ ટિપ્સમાં. મિત્રો, મચ્છરોને રોકવાની સૌથી અસરકારક હજી દવા નથી, પરંતુ સ્વચ્છતા છે. મચ્છરનો જન્મ ગંદકીમાં નથી, પરંતુ સ્થિર પાણીમાં થાય છે. તમારા ઘરની આજુબાજુ માત્ર એક નાની ઢાંકણીમાં ભરાયેલું પાણી પણ હજારો મચ્છરોના ઈંડા માટે પૂરતું બની શકે છે. એટલે વરસાદ પછી ઘરની આસપાસ, છત પર, બાલ્કનીમાં, બગીચામાં કે આંગણામાં ક્યાંય પાણી એકઠું ન રહે તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલાં તમારા ઘરની આસપાસ દર અઠવાડિયે એકવાર તપાસ જરૂર કરો. જૂના ટાયર, તૂટેલા વાસણો, ફૂલના કુંડા નીચેની થાળી, કોલર, પાણીની ટાંકી, બકેટ, ડ્રમ અથવા છત પર પાણી ભરાઈ રહેલું હોય તો તરત જ ખાલી કરો. પાણીની ટાંકી હંમેશા ઢાંકીને રાખો. કુલરનું પાણી નિયમિત બદલવું જોઈએ. જો ઘરના કોઈ ખૂણામાં પાણી જમા થતું હોય તો ત્યાં રેતી, માટી અથવા યોગ્ય ડ્રેનેજની વ્યવસ્થા કરો. યાદ રાખો, એક નાનું પગલું પણ મોટો બચાવ આપી શકે છે. ઘરમાં બારીઓ અને દરવાજા પર જાળી લગાવવી ખૂબ ઉપયોગી છે. સાંજ પડતા બારીઓ બંધ રાખવાનો પ્રયત્ન કરો, જેથી મચ્છર ઘરમાં પ્રવેશી ન શકે. જો શક્ય હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરો, ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો ખૂબ જ સુરક્ષિત અને અસરકારક ઉપાય છે. નાના બાળકોના પલંગ પાસે પણ મચ્છર ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ નાના બાળકોની. ચોમાસામાં સૌથી વધુ કાળજી જો કોઈની રાખવાની હોય તો તે નાના બાળકોને છે, કારણ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ હજુ વિકાસ પામી રહી હોય છે. તેથી તેમની મચ્છરોથી બચવા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલાં બાળકને દિવસ દરમિયાન પણ મચ્છરોથી બચાવો. ઘણા લોકો માને છે કે મચ્છર માત્ર રાત્રે જ કરડે છે, પરંતુ ડેન્ગ્યુ ફેલાવતો એડિસ મચ્છર દિવસ દરમિયાન પણ કરડી શકે છે. બાળકને શક્ય હોય ત્યાં સુધી આખી બાયના કપડાં અને લાંબા પાયજામા પહેરાવો, જેથી શરીરનો ખુલ્લો ભાગ ઓછો રહે. બાળક જ્યાં સુધી સૂતું હોય ત્યાં સુધી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ખાસ કરીને નવજાત અને નાના બાળકો માટે મચ્છરદાની ખૂબ જ ઉપયોગી છે. બાળકને રમવા માટે એવી જગ્યાઓ ન મોકલો જ્યાં આસપાસ પાણી ભરાયેલું હોય, ગંદકી હોય અથવા મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય. જો બાળકને અચાનક તાવ આવે, ખૂબ સુસ્ત લાગે, વારંવાર રડે, દૂધ કે ખોરાક ઓછો લે અથવા શરીર પર ચકામા દેખાય તો તેને સામાન્ય તાવ માનીને ઘરે દવા આપતા ન રહો. તરત જ બાળ રોગ નિષ્ણાત હોસ્પિટલની સલાહ લો. ચોમાસામાં શક્ય હોય ત્યાં સુધી આખી બાયના કપડાં અને લાંબા પાયજામા પહેરો. શરીર જેટલું ઢંકાયેલું રહેશે, મચ્છર કરડવાની શક્યતા એટલી ઓછી રહેશે. બાળકો રમવા માટે બહાર જાય ત્યારે પણ આ વાતનું ધ્યાન રાખવું. ખાસ કરીને સવારે અને સાંજના સમયે ખુલ્લા શરીર સાથે બહાર જવાનું ટાળો. જો બહાર જવું જ પડે તો હળવા રંગના કપડાં પહેરો, કારણ કે ઘણા મચ્છરો ઘેરા રંગ તરફ વધુ આકર્ષાય છે. ઘરમાં સ્વચ્છતા જાળવવી એટલી જ જરૂરી છે. કચરો લાંબા સમય સુધી એકઠો ન થવા દો. પાણીની ગટર અથવા ડ્રેનેજમાં અવરોધ હોય તો દૂર કરાવો. આસપાસ ઝાડીઓ વધુ ઊંઘી ગઈ હોય તો સમયસર સાફ કરાવો, કારણ કે આવી જગ્યાએ મચ્છરોનો આરામ માટે અનુકૂળ હોય છે. ઘણા ખૂણામાં પડેલા જૂના પાત્રો, પ્લાસ્ટિકના ડબ્બા, તૂટેલા વાસણો કે બિનઉપયોગી સામાનમાં પણ પાણી ભરાઈ શકે છે. એટલે આવા સામાનને દૂર કરવા જોઈએ. મિત્રો, ઘણીવાર લોકો ડેન્ગ્યુ અને સામાન્ય વાયરલ તાવ વચ્ચેનો ફરક સમજી શકતા નથી. જો અચાનક ખૂબ ઊંચો તાવ આવે, આંખોની પાછળ દુખાવો થાય, શરીર અને સાંધામાં અસહ્ય દુખાવો થાય, ચામડી પર લાલ ચકામા દેખાય અથવા નાક પીડામાંથી લોહી આવે તો તેને સામાન્ય તાવ સમજીને અવગણશો નહીં. તરત જ ડૉક્ટરની સલાહ લો. ડેન્ગ્યુમાં શરીરમાં પ્લેટલેટ્સ ઘટી શકે છે, એટલે સમયસર તપાસ અને યોગ્ય સારવાર ખૂબ જ જરૂરી છે. મેલેરિયામાં સામાન્ય રીતે ટાઢ સાથે તાવ આવે છે, શરીર ધ્રુજે છે અને પછી ખૂબ જ પરસેવો થાય છે.
આવા લક્ષણો હોય તો પણ સમયસર તપાસ કરાવવી જરૂરી છે. મેલેરિયાને હળવાશથી લેવું જોખમી બની શકે છે. જો તાવ વારંવાર આવે, કમજોરી લાગે અથવા ભૂખ ન લાગે તો પણ ડૉક્ટરને બતાવવું જોઈએ. ચિકનગુનિયામાં લાંબા સમય સુધી સાંધાનો દુખાવો રહી શકે છે. તેથી કોઈ પણ તાવને હળવાશથી ન લો. યોગ્ય તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જો તાવ પછી પણ હાથ પગ જકળાશ, ચાલવામાં તકલીફ અથવા શરીરમાં ભારેપણું રહે તો તેને અવગણશો નહીં. મિત્રો, ઘણા લોકો મચ્છર ભગાડવા માટે ધૂપ, સ્પ્રે અથવા અન્ય સાધનોનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ કરતી વખતે હંમેશા તેની સૂચનાઓનું પાલન કરો અને ઘરમાં હવાની અવરજવર સારી રહે તેનું ધ્યાન રાખો. નાના બાળકો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોની નજીક આવા ઉત્પાદનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેત રહેવું. શક્ય હોય તો કુદરતી અને સલામત ઉપાયો સાથે સ્વચ્છતાનો પ્રથમ સ્થાન આપો. શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી રાખવી પણ એટલી જ જરૂરી છે. સંતુલિત આહાર લો, પૂરતું પાણી પીવો, સારી ઊંઘ લો અને રોજિંદી સ્વચ્છતા જાળવો. મજબૂત શરીર ચેપ સામે લડવામાં વધુ સક્ષમ હોય છે. લીલા શાકભાજી, તાજા ફળો, દાળ, અંકુરિત અનાજ અને પૂરતું પોષણ શરીરને અંદરથી મજબૂત બનાવે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ પોષણયુક્ત આહાર લેવું જોઈએ. યાદ રાખો, મચ્છરથી બચવા માટે માત્ર તમારું ઘર નથી, પરંતુ આખો વિસ્તાર સ્વસ્થ હોવો જ જોઈએ. તમારા પડોશીઓને પણ પાણી ભરાઈ ન રહે તે માટે સમજાવો. આખો વિસ્તાર સાથે મળીને કામ કરશો ત્યારે જ મચ્છરોની સંખ્યા ઘટશે. જો તમારા વિસ્તારમાં નાળા બંધ હોય, કચરો પડેલો હોય અથવા પાણી ભરાતું હોય તો સ્થાનિક તંત્રને જાણ કરો. સામૂહિક જાગૃતિથી જ સાચો ફેરફાર આવે છે. મિત્રો, એક નાની બેદરકારી આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. પરંતુ દર અઠવાડિયે માત્ર 10 મિનિટ કાઢીને ઘરની આસપાસ પાણી ભરાયું છે કે નથી તેની તપાસ કરશો તો ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ઘણા જોખમોથી બચી શકાય છે. બાળકોને પણ આ બાબતે સમજાવો જેથી તેઓ પણ પાણી એકઠું ન રહે તેનું ધ્યાન રાખે. મિત્રો, તમે ચોમાસા દરમિયાન મચ્છર અને તાવથી બચવા માટે કયો ઉપાય કરો છો તે કમેન્ટમાં જણાવજો. અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ ચોમાસામાં સુરક્ષિત રહી શકે. અને આવી જ વિશ્વસનીય આરોગ્ય માહિતી માટે આપણી ચેનલ આરોગ્ય હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારી એક શેરિંગ અને લોકોને જાગૃત કરી શકે છે, અનેક પરિવારને સુરક્ષિત રાખી શકે છે.